વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભરૂચના હાંસોડ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી રહેલી હાઈ ટેન્શન લાઇનનો વિરોધ તેજ બન્યો છે, જ્યાં યોગ્ય વળતરની માંગ સાથે 3 ગામના 100થી વધુ ખેડૂતોએ 1 મહિનામાં બીજી વખત કામગીરી અટકાવી દીધી છે. ઇલાવ ગામ સહિતના વિસ્તારના ખેડૂતોનો આક્ષેપ છે કે સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોને સારું વળતર અપાયું છે, જ્યારે ભરૂચમાં કમર્શિયલ પ્રોજેક્ટ હોવા છતાં ખેડૂતોને એગ્રીકલ્ચર જંત્રી મુજબ વળતર આપી અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ કમર્શિયલ જંત્રી મુજબ વળતર આપવા અને માર્કેટ રેટ કમિટીમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા જેવી માંગણીઓ સાથે કામ બંધ કરાવી રણસીંગુ ફૂંક્યું છે. આ મામલે વિરોધની તીવ્રતા જોઈ જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરી પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જોકે ખેડૂતોએ માંગ ન સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો. સરકારી ધારાધોરણ જે પરિપત્રો સરકારે બહાર પાડેલા છે એટલી જ અમે માંગણી કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે સરકારી જે અધિકારીઓ છે એ પરિપત્રો અનુસંધાન પ્રમાણે અમને વળતર ચૂકવે. પણ અહીંયા અમને એવો અનુભવ થઈ રહ્યો છે કે જે પરિપત્રો છે એની પણ ઉપર જઈને સરકારી અધિકારીઓ જ્યારે અમને વળતર ના આપતા હોય તો અમારી પાસે હવે બીજો કામ રોકાવા સિવાય બીજો કોઈ ઓપ્શન બચતો નથી.